નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. મિત્રો, રાજકોટમાં ભવ્ય એક જલપરી મેળાનું આયોજન થઈ ગયું છે રાજકોટના વિરાણી મેદાનમાં. તો આજે આપણે આ વિડીયોમાં તમને સરસ મજાનો મિત્રો જે ભવ્ય મેળો યોજાણો છે તેમની સરસ મજાની માહિતી આપશું અને શું શું અંદર જોવા જેવું છે તેની સંપૂર્ણ માહિતી આપશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો. જે આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો રાજકોટના વિરાણી ગ્રાઉન્ડમાં જ મિત્રો જે સરસ મજાનો થીમ ઉપર જલપરી મેળો યોજાનો છે તેની સરસ માહિતી આપણે આ વિડીયોમાં તમને દેવા જવાના છીએ. સામે તમે જોઈ શકો છો જલપરી પણ એકદમ આપણને આ મેળામાં ફ્રીમાં જોવા મળશે, તો તેની પણ આપણે સંપૂર્ણ માહિતી આપશું. અહીંયા તમે જોઈ શકો છો ટિકિટ બારી છે અને સરસ મજાના મિત્રો સેલ્ફી પોઈન્ટ સાથે અલગ અલગ થીમ ઉપર આ જલપરી મેળો યોજાઈ રહ્યો છે. તો આપણે અંદર જઈશું ને અંદરથી પણ તમને દેખાડશું અહીંયા શું શું આયોજન છે, કેવું આયોજન છે. અને એક 100 રૂપિયાની ટિકિટમાં મિત્રો 5 રાઈડ અંદર નાની મોટી રાઈડો આપવામાં આવે છે, તો તે પણ આપણે તમને દેખાડશું. તો મિત્રો પાછળ તમે જોઈ શકો છો, પાછળ ફજત દેખાઈ રહી છે. અહીંયા ટિકિટ કાઉન્ટર છે અને અહીંયાથી અંદર જવાનો રસ્તો છે. મિત્રો, આ મેળામાં તમે જો આવતા હોય અને તમારે જલપરી ખાલી જોવી હોય તો જલપરીની કોઈ ટિકિટ નથી, કારણ કે ગ્રાઉન્ડની બહાર જ મિત્રો જલપરી બધા લોકોને ફ્રીમાં જોવામાં રાખવામાં આવી છે. તમને અહીંયા બહાર દેખાડી દઉં મિત્રો. જો અહીંયા ટિકિટ કાઉન્ટર છે અને અહીંયાથી બધાને મેળાની અંદર એન્ટ્રી કરવાની હોય છે. અને સામે જ તમે જોઈ રહ્યા છો મિત્રો જે જલપરી છે. તમે ટિકિટ ન લ્યો તો પણ અહીંયા મિત્રો નાના બાળકોને ફ્રીમાં જલપરી દેખાડી શકો છો. તો આપણે તમને દેખાડી દઈએ જલપરી. જોઈ શકો છો મિત્રો, જો નાના બાળકો માટે તમે અહીંયા મેળામાં આવતા હોય તો સરસ મજાની મિત્રો જો નાના બાળકોને ઇલેક્ટ્રિક રાઈડ અહીંયા આપવામાં આવે છે. 50 રૂપિયા ટિકિટ છે અને આખા ગ્રાઉન્ડમાં મિત્રો જો 2 રાઉન્ડ આવા લગાડશે ને નાના બાળકોને સરસ મજા આવશે. મિત્રો જો અહીંયા ટિકિટ બારી છે અને અહીંથી મિત્રો જો એન્ટ્રી કરવાની હોય છે, તો આપણે સીધા અંદર જઈશું અને અંદરથી તમને દેખાડશું કેવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા તમારે ટિકિટ બતાડીને આગળ જવાનું હોય છે. તો આપણે અંદર પણ જઈશું ને અંદર સરસ મજાનો મિત્રો એક થીમ ઉપર ભવ્ય એક જલપરી મેળો યોજાઈ રહ્યો છે. અહીંયા જોઈ શકો છો અહીંયા સેલ્ફી વિથ ફેસ્ટિવલ મેળા લખેલું છે અને તેમની ડેટ પણ જોઈ શકો છો, કઈ તારીખથી કઈ તારીખ 10 જુલાઈથી 20 સપ્ટેમ્બર અને સમય પણ મિત્રો જો અહીં લખેલો છે. અને થોડી જ વારમાં મિત્રો જો અહીંયા જલપરી પણ શરૂ થવાની છે. આપણે જે સાંજના શરૂઆતના સમય પહોંચ્યા છે, થોડી વારમાં જલપરી શરૂ થશે એટલે આપણે તમને દેખાડશું. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો મિત્રો એક થીમ ઉપર આ ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે. જોઈ શકો છો સરસ મજાનું ડેકોરેશન છે અને અલગ અલગ થીમ ઉપર આપણને જો મિત્રો સરસ મજાના સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. આગળ પણ આપણે જોશું તો આપણા જે રાષ્ટ્રના સરસ મજાના મિત્રો ઐતિહાસિક ધરોહર હોય છે તેની પણ મિત્રો જો સરસ મજાની એક સેલ્ફી માટેની થીમ બનાવવામાં આવી છે. ઉપર પણ તમે જોઈ શકો છો સરસ મજાનું થીમ છે અને સરસ મજાના ફ્લાવરથી મિત્રો જો શણગારવામાં આવ્યું છે. તમે જ્યારે પણ સાંજે અહીંયા આવશો તો તમને સરસ મજાની મિત્રો જો નાના બાળકોને જોવાની મજા આવશે. અલગ અલગ કાર્ટૂન પણ મિત્રો આપણે તમે નાના બાળકો માટેના જે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે તે પણ આપણે જોઈએ અત્યારે અહીંયા જોઈ શકીએ છીએ. જે આપણા દેશનો લાલ કિલ્લો છે. અહીંયા જો મિત્રો સરસ મજાનું ફ્લાવર શો પણ ઉપર આપણે જોઈ રહ્યા છીએ, જોઈ શકો છો. આપણા દિલ્હીનો મિત્રો જો ઇન્ડિયા ગેટ છે, અમૃતસરનું મિત્રો જો સુવર્ણ મંદિર પણ મિત્રો અહીંયા આપણે સરસ મજાના સેલ્ફી ફોટા સાથે જો અહીંયા આપણને જોવા મળ્યું છે. અને આગળ પણ તમે જોઈ શકો છો મિત્રો જો જયપુરના જો હવા મહેલના થીમ ઉપર એક સરસ મજાનું જો સેલ્ફી પોઈન્ટ જોવા મળી રહ્યું છે. અને તમે જોઈ શકો છો ઘણા બધા લોકો સેલ્ફી પણ લઈ રહ્યા છે. જો સરસ મજાનું મિત્રો એક આકર્ષક થીમ સાથે આપણે રાજકોટમાં પહેલી વાર આવું થીમ જોવા મળી રહ્યું છે. જો મિત્રો સરસ મજાનો મિત્રો વચ્ચે ફુવારો છે અને એક હવા મહેલના થીમ ઉપર જો આપણે જોઈ શકીએ છીએ મિત્રો જો કેવું સરસ મજાનું મિત્રો જો આયોજન અત્યારે રાજકોટના આજે વિરાણી મેદાનમાં થઈ રહ્યું છે. જો આવા તો મિત્રો ઘણા બધા આકર્ષકો છે. તો આગળ પણ આપણે તમને દેખાડશું અંદર શું શું જોવા જેવું છે. સરસ મજાના મિત્રો જો ખાણીપીણીના સ્ટોલ પણ અંદર છે અને અવનવી નાની મોટી રાઈડો પણ અંદર જોવા મળતી હોય છે. જો અહીંયા પણ નાના બાળકો માટે જો સરસ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, જોઈ શકો છો. સરસ મજાના મિત્રો જો લાઇટના એક આકર્ષક સાથે જો
જોઈ શકો છો. આગળ પણ આપણે તમને દેખાડશું મિત્રો. જો નાની નાની રાઈડો પણ શરૂ થઈ ગઈ છે. જેમની ટિકિટ છે મિત્રો 100 રૂપિયા. બધી રાઈડની 100 રૂપિયા ટિકિટ છે અને 100 રૂપિયામાં મિત્રો તમને 5 રાઈડ કરવામાં આવશે. જો અને હવે આપણે પહોંચી ગયા છીએ મિત્રો. જો જે બધા શોપિંગના સ્ટોલ છે તેમાં પહોંચી ગયા છીએ, તો તે પણ આપણે તમને દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો મિત્રો જેવા જ આપણે સેલ્ફી ઝોનમાંથી મિત્રો આપણે આગળ પ્રવેશ કરીએ છીએ ત્યારે સરસ મજાનો મિત્રો જો શોપિંગ એરિયા શરૂ થતો હોય છે. અલગ અલગ પ્રોડક્ટને શોપિંગના બહેનો માટે સરસ મજાના ઓપ્શન સાથે જો અહીંયા આપણને એક શોપિંગ સ્ટોલ જોવા મળી ગયા છે. તો શું શું એ મળતું હોય છે તે પણ આપણે તમને દેખાડશું. જો આવા 2 વિશાળ મોટા મોટા ડોમ બનાવવામાં આવ્યા છે. તો દરેક ડોમમાં મિત્રો જો અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવ્યા છે અને સરસ મજાનો અલગ અલગ વસ્તુઓ પણ મિત્રો જો આપણને જોવા મળી રહી છે. આ તો મોન્સૂન મેળો શરૂ થઈ ગયો છે રાજકોટમાં. જો મિત્રો અલગ અલગ પ્રકારના મિત્રો તમને જો રમકડા પણ અહીંયા જોવા મળતા છે. તમે નાના બાળકો સાથે આવો તો સરસ મજાની મિત્રો બાળકોને પસંદ આવે એવી જો નાની મોટી રાઈડ પણ આપણને જોવા મળી છે. જોઈ શકો છો પાછળ. તો તેની પણ સંપૂર્ણ માહિતી આપશું. જો આ પાછળ તમે જોઈ શકો છો જમ્પિંગ, સામે તમે જોઈ શકો છો ફજત, સામે છે ઝૂલો. અને અહીંયા પણ મિત્રો જો સરસ મજાની ખરોખરની વસ્તુ મળી રહી છે. જો આવી રીતે મિત્રો જો ડ્રાય ફ્રૂટ્સ પણ સરસ મજાના અહીંયા મળી રહ્યા છે. જોઈ શકો છો. તો જરૂર એકવાર તમે રાજકોટના મિત્રો જે જલપરી મેળો યોજાઈ રહ્યો છે રાજકોટના વિરાણી ગ્રાઉન્ડમાં, તો જરૂરથી એકવાર વિઝિટ કરજો. સરસ મજા આવશે. અને સાંજના 5 વાગ્યાથી સમય છે મિત્રો અને શરૂઆત થવાનો. જો અલગ અલગ જાતના મિત્રો રમકડા પણ મિત્રો જ્યાં મળતા હોય છે. જોઈ શકો છો મિત્રો. જો અલગ અલગ પ્રકારના રમકડા પણ આપણને જોવા મળી છે. નાના બાળકોને જરૂર ગમશે. અને એક સરસ મજાનો મિત્રો જો મેળો ભરાઈ ગયો છે. મિત્રો આ મેળામાં તમે જેટલી પણ રાઈડ અત્યારે તમે જોઈ શકો છો, નાની મોટી રાઈડ જેટલી પણ રાઈડ જોઈ શકો છો. આની ટિકિટની પ્રાઇસ છે 100 રૂપિયા અને 100 રૂપિયામાં તમે કોઈ પણ 5 રાઈડમાં બેસી શકો છો. અહીંયા એક સરસ મજાનો મિત્રો એડવાન્ટેજ છે. જે લોકો અહીંયા મેળામાં આવશે, તમે નાની રાઈડમાં બેસો, બાળકોની રાઈડમાં બેસો તો પણ 100 રૂપિયામાં 5 રાઈડમાં બેસવામાં આવશે. અને પાછળ તમે જોઈ શકો છો મોટી રાઈડમાં બેસો તો પણ 100 રૂપિયામાં 5 રાઈડ તમને બેસવા મળશે. અને માનો કે આજે તમે 100 રૂપિયાની 5 ટિકિટ લીધી અને તમારે 3 રાઈડમાં બેઠા છો અને 2 ટિકિટ તમારી પાસે એક્સ્ટ્રા વધી છે, તો તમે કાલે પણ તેનો યુઝ કરી શકો છો. એટલે તેનો કોઈ પણ મિત્રો એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નથી આવતો. જોઈ શકો છો સરસ મજાનું મિત્રો જો ટોરા નાના બાળકોનું ચાલી રહ્યું છે. તો આપણે સૌથી પહેલાં મિત્રો આખું શોપિંગ એરિયા દેખાડશું અને પછી તમને અંદર જે નાની મોટી અવનવી રાઇડ્સ છે તે પણ આપણે દેખાડશું મિત્રો. જો રાજસ્થાની મુરબ્બા પણ અલગ અલગ પ્રકારના મિત્રો જો મળી રહ્યા છે. આપણે ઘર વપરાશને લગતી મિત્રો જો અલગ અલગ વસ્તુઓ અને સરસ મજાની મિત્રો જો કિચનવેરને લગતી વસ્તુઓ પણ આપણને જો સરસ મજાની મળતી હોય છે. લેડીઝને ખરીદી કરવા માટેના સરસ મજાના મિત્રો જો અહીંયા સ્ટોલ પણ છે. નાના બાળકો માટે, મોટા માટે અને જો સ્કૂલને લગતા મિત્રો અલગ અલગ એક્ટિવિટીના મિત્રો જો પ્રોડક્ટ પણ બધા અહીંયા મળી રહ્યા છે. તો આપણે સીધા આગળ જશું ને તમને દેખાડશું મિત્રો જે સરસ મજાનો બીજો ડોમ છે. અહીંયા તમે મિત્રો મેળામાં આવતા હોય તો સાંજના સમયે 5 વાગ્યાથી આ મેળાનો શરૂઆત થતો હોય છે. એ ખાસ ધ્યાન રાખવું. અને રાતે 11 થી 12 વાગ્યા સુધીનો સમય હોય છે. જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હા રાઈડના વિભાગમાં. ખાણીપીણીની મિત્રો કોઈ પણ જાતની ચિંતા નથી, કારણ કે સરસ મજાનું મિત્રો આઈસ્ક્રીમનું, નાસ્તાનું ને સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. મેળાની અંદર જો અહીંયા જો મિત્રો અજબ ગજબ સેલ આવેલો છે. 20 રૂપિયા, 30 રૂપિયા અને 100 રૂપિયા આઈટમનો ભાવ લખેલો છે. અહીંયાથી પણ તમારે જો ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો. જો દરેક વસ્તુના ઉપર આ ટેગ આપેલા છે. જો આવી રીતે સરસ મજાનું મિત્રો જો એક ભવ્ય મેળામાં એક શોપિંગ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. તો હવે આપણે જાશું મિત્રો જે નાની મોટી અવનવી રાઇડ્સ છે તેની અંદર જશું ને સરસ મજાની માહિતી તમને આપણે દેખાડશું. અવનવી ગેમ્સ પણ મિત્રો જો આ મેળામાં આપણને જોવા મળતી હોય છે. જોઈ શકો છો જો આપણને રિંગવાળી ગેમ જોવા મળી રહી છે.
બધાની ટિકિટ મિત્રો અલગ હોય છે એટલે એનું ખાસ ધ્યાન રાખવું. જો અહીંયા સરસ મજાના મિત્રો જે ગેમ્સ પણ અહીંયા છે અને ખાણીપીણીની મિત્રો જો અલગ અલગ સ્ટોલ પણ તમે જોઈ શકો છો. તો અત્યારે ઘણું બધું પબ્લિક મિત્રો જે આજે રવિવારનો દિવસ છે એટલે આપણે જોઈ શકીએ છીએ મિત્રો. જો તમે રાત્રે આવશો તો તમને ટ્રાફિક જોવા મળશે. મિત્રો આ રાજકોટના મોન્સૂનના જલપરી મેળામાં મિત્રો તમને રાઇડની વાત કરું તો જ્યાં મોટી રાઇડ્સ આપણે તમને દેખાડી રહ્યા છે અત્યારે. જો ન્યૂ સુપર ડ્રેગન રાઇડ અંદર મેળામાં કઈ મોટી મોટી રાઇડો છે આપણે તમને દેખાડી રહ્યા છીએ. આમાં કોઈ પણની મિત્રો તમે ટિકિટ લેશો તો 100 રૂપિયામાં 5 રાઇડમાં તમને બેસવા દેવામાં આવશે. જો મિત્રો અહીંયા છે ટોરા, અહીંયા છે મિત્રો જો ડ્રેગન, અને આપણે આ બાજુ જઈશું તો જો મોટો ઝૂલો છે. 100 રૂપિયાની ટિકિટ લેશો તો તમને કોઈ પણ 5 રાઇડમાં બેસવા દેવામાં આવશે. ડ્રેગન છે, સામે તમે જોઈ રહ્યા છો મિત્રો જો બ્રેક ડાન્સ છે, અને આ બાજુ મિત્રો જો સરસ મજાનું વિશાળ એક ચકડોળ તૈયાર કરવામાં આવ્યું છે. અને આમાંથી મિત્રો તમે 100 રૂપિયાની 5 ટિકિટ લીધી હોય અને તમારી પાસે કદાચ 2 ટિકિટ પડી હોય વધી હોય તો તમે કાલે પણ આવીને યુઝ કરી શકો છો. એક આ મેળામાં એક સરસ મજાનું બેનિફિટ છે, જોઈ શકો છો મિત્રો. જો આવી સરસ મજાની મિત્રો મોટા એડલ્ટ માટેની જો આવી રાઇડ છે. અને આ બાજુ વચ્ચેના મેદાનમાં મિત્રો જો સરસ મજાના ખાણીપીણીના સ્ટોલ છે, આઈસ્ક્રીમના સ્ટોલ છે, તો તે પણ આપણે તમને દેખાડશું. જો અહીંયાથી આપણે મિત્રો સ્ટાર્ટ કરી તો નાના બાળકો માટેની મિત્રો જો સરસ મજાની નાની રાઇડ્સ છે. આમાં પણ મિત્રો 100 રૂપિયાની 5 રાઇડ તમને બેસવા દેવામાં આવશે. જો મિત્રો કોઈ પણ રાઇડમાં બેસો તમે 100 રૂપિયાની 5 રાઇડ છે. આ બધી જો જોઈ શકો છો નાના બાળકો માટેની અલગ અલગ રાઇડ છે. તો તમે નાના બાળકો સાથે આવો તો તે પણ તમને સરસ મજાની મિત્રો જોવા આવશે. ટોય ટ્રેન છે, બતક છે, અને પાછળ મિત્રો જો નાનો ચકડોળ પણ આપણને જોવા મળી રહ્યું છે, જોઈ શકો છો. જો સરસ મજાના નાના બાળકો એન્જોય કરી રહ્યા છે. એટલે એક રાઇડની ટિકિટ લગભગ આશરે તમને 20 રૂપિયાની થશે. 100 રૂપિયાની 5 ટિકિટ આપવામાં આવશે. અને સરસ મજાના મિત્રો જો ખાણીપીણીના સ્ટોલ પણ આપણે જોઈ રહ્યા છીએ. જો અહીંયા નાનો ટોરા પણ જોવા મળી રહ્યું છે, જોઈ શકો છો. જો મિત્રો મેળાની અંદર આપણે નાસ્તાની વાત કરી તો જો મિત્રો આઈસ્ક્રીમ છે, ગ્રીન ચના ચોર ગરમા ગરમ મિત્રો જો અહીંયા બધી વસ્તુઓ મળતી હોય છે. દિલ્હી ચાટ, ભેળ, રજવાડી અને સરસ મજાની મિત્રો બધી ખાણીપીણીની વસ્તુઓ પણ મિત્રો તમે અહીં આવશો તો જોવા મળશે, જોઈ શકો છો. આવી રીતે અલગ અલગ સ્ટોલ પણ કરેલા છે નાસ્તાના ને જમવા માટેના. જો અહીંયા સરસ મજાના મિત્રો જો ભૂંગળા બટે પણ મળી રહ્યા છે. અને આપણે આ બાજુ આવશું જમણી બાજુ તો સરસ મજાના મિત્રો જો ભાજી પાઉં, પુલાવ, ઢોસા અને ચાઇનીઝ અને છોલે કુલચે જોઈ શકો છો. અલગ અલગ સ્ટોલ પણ ખાણીપીણીને આપણને સરસ મજાના જોવા મળી રહ્યા છે. જો મિત્રો આ મેળામાં તમે જો આવતા હોય અને તમારે જલપરી ખાલી જોવી હોય તો જલપરીની કોઈ ટિકિટ નથી, કારણ કે ગ્રાઉન્ડની બહાર જ મિત્રો જલપરી બધા લોકોને ફ્રીમાં જોવામાં રાખવામાં આવી છે. તમને અહીંયા બહાર દેખાડી દો મિત્રો. જો અહીંયા ટિકિટ કાઉન્ટર છે અને અહીંયાથી બધાને મેળાની અંદર એન્ટ્રી કરવાની હોય છે. અને સામે જ તમે જોઈ રહ્યા છો મિત્રો જો જલપરી છે. તમે ટિકિટ ન લ્યો તો પણ અહીંયા મિત્રો નાના બાળકોને ફ્રીમાં જલપરી દેખાડી શકો છો. તો આપણે તમને દેખાડી દઈએ જલપરી. જોઈ શકો છો મિત્રો જો ગ્રાઉન્ડની બહાર જ સરસ મજાની મિત્રો જો જલપરી બધા લોકોને જોવા મળી રહી છે. આપણે પણ તમને નજીકથી દેખાડશું મિત્રો. આ બધા લોકો હજી કોઈ લોકોએ ટિકિટ નથી લીધી અને બહાર જ સરસ મજાની મિત્રો જો જલપરી જોઈ રહ્યા છે બધા.
જોઈ શકો છો મિત્રો, કોઈ પણ એન્ટ્રી વગર જ સરસ મજાના મિત્રો બધા લોકો જલપરીનો મિત્રો જો આનંદ લઈ લે છે. નાનો બાળકો સાથે જો જલપરી જોવા મિત્રો જો પહોંચી ગયા છે. આ એક સરસ મજાનું મિત્રો આયોજન કહેવાય, કારણ કે ટિકિટ આપણે જો બહારથી લેવાની હોય છે અને કોઈ પણ એન્ટ્રી ટિકિટ વગર સરસ મજાની રાજકોટવાસીઓને જો જલપરી જોવા મળતી હોય છે. મિત્રો સરસ મજાના આયોજન સાથે સરસ મજાનો જલપરી મેળાનું આયોજન થઈ રહ્યું છે. જોઈ શકો છો પાછળ જલપરી શો ચાલુ છે અને મેળાની અંદર જ મિત્રો જો વિરાણી ગ્રાઉન્ડ છે તેની અંદર જ સરસ મજાની મિત્રો જો પાર્કિંગની વ્યવસ્થા કરવાની છે. આ બાજુ ટુ વ્હીલ પાર્ક છે અને આપણે આ બાજુ આગળ જશું તો ત્યાં ફોર વ્હીલની પણ સરસ મજાની મિત્રો જો પાર્કિંગની વ્યવસ્થા છે, એટલે તમારે કોઈ જાતની મિત્રો પાર્કિંગની વ્યવસ્થાની અગવડ નહીં પડે. આ બાજુ ફોર વ્હીલ પાર્ક કરવાની વ્યવસ્થા છે અને મેદાનમાં જ મિત્રો જો સરસ મજાનો અને જલપરી મેળો યોજાઈ રહ્યો છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એન્ટ્રી ટિકિટની બારી છે. 50 રૂપિયા અંદર મેળાની જવાની એન્ટ્રી છે અને તમારે એન્ટ્રી ટિકિટ ન લેવી હોય અને ખાલી તમારે જલપરી શો જોવો હોય તો તે એકદમ ફ્રીમાં જોવા મળશે, કારણ કે તે એકદમ મેળાની બહાર જ મિત્રો પબ્લિક માટે એક અલગ જ આયોજન કરવામાં આવ્યું છે. જોઈ શકો છો અહીંયા બધા લોકો સરસ મજાના મિત્રો જલપરી શો નિહાળી રહ્યા છે અને તમે જ્યારે ટિકિટ લેશો ત્યાંથી અહીંયાથી તમારે જો ટિકિટ બતાડીને અહીંયાથી તમારે એન્ટ્રી કરવાની છે, એટલે જલપરી એકદમ ફ્રી બતાવવામાં આવે છે. તો જરૂરથી પધારજો મોન્સૂન મેળામાં. તો મિત્રો આ તમને રાજકોટની જલપરીનો માહિતીવાળો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. રાજકોટમાં સરસ મજાનો મિત્રો ભવ્ય એક મોન્સૂન વેકેશન મેળો શરૂ થઈ ગયો છે. જલપરી એકદમ ફ્રીમાં જોવા મળી રહી છે. તો જરૂરથી એકવાર પધારજો રાજકોટના વિરાણી ગ્રાઉન્ડમાં ટાગોર રોડ પર. ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ મિત્રો.